નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા યુનિયન બજેટને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે. અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે તેવી આશા ઉદ્યોગ જગતને વ્યક્ત કરી છે. આ બજેટમાં ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અંકલેશ્વર ભરૂચના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ માટે આ બજેટ આશાવાદી હોવાનું ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું. તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા વર્ષ 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારા કારણે ઉદ્યોગોને ચોક્કસ લાભ મળશે અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે. રાષ્ટ્રીય વિકાસની ભાવનાથી જાહેર કરાયેલા આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ પહોંચશે એવો આશાવાદ પણ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે. આજનું બજેટ આજના દિવસને ધ્યાન રાખીને નથી આપવામાં આવ્યું. આવનારા ભારત નિર્માણ 2047ના ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે. આપ જોઈ શકશો કે એમએસએમઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10,000 કરોડથી વધારે બજેટ એને ફાળવવામાં આવ્યું છે. એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમએસએમઈમાં આપો એટલે રોજગારી વધે અને બચત થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે. એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની યોજના કરી. આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલી વાર આ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો, ક્રેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ, સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે. આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે. પછી ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, ધાર્મિક સ્થળો, લોથલ જેવી સંસ્કૃતિ જેવા 15 સ્થળોને ડેવલપ કરવાના. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે, એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે, ત્યાં લોકલ રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે. સાથે સાથે તમે જો રેલવે બજેટ ઉપર બહુ ધ્યાન આપવું, ઉદ્યોગનો વિકાસ કરવો હોય, રોજગારી આપવી હોય તો ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોઈએ. એ જ રીતે એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પ્લેન દ્વારા આવવા જવાનું, રેલવે દ્વારા અને લોકલ જે ટ્રાન્સપોર્ટ છે એને ઓછું પ્રાધાન્ય આપી. ટ્રાન્સપોર્ટ રેલવેથી થાય એટલે એર પોલ્યુશન, અવાજ, આ બધાની બચત થાય. રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોસ્ટ બચે. સારા રોડ હોય તો, સારા રેલવે હોય તો ટ્રાન્સપોર્ટ કોસ્ટ બચે. એટલે પબ્લિક સપ્લાય માટેની જે વસ્તુ છે અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય માટેની, એક્સપોર્ટની, આ નાની નાની વસ્તુ છે પણ આવનારા દિવસો બહુ મોટી બચત છે. અને વ્યક્તિ નિર્માણની વાત છે. તમે જોજો કે આયુર્વેદ, આ બધા જે નાના નાના છે ને, વ્યક્તિના નિર્માણ માટેના, કે વ્યક્તિ મજબૂત બની શકે, આરોગ્યથી અને તન મનથી મજબૂત થઈ શકે. તમે રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ નિર્માણની વાત કરીએ ને તો આ બજેટ આજે નહીં તમને ખ્યાલ આવે વ્યક્તિ નિર્માણનો, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ વ્યક્તિ નિર્માણથી થશે. એટલે આનું રિઝલ્ટ તમને 8-10 વર્ષ પછી દેખાશે. નાની નાની વસ્તુ તમે જુઓ કે અત્યારે સરકારે ફૂડ બિલ આપે છે કે 2-3 લાખ કરોડ રૂપિયા ગરીબ પરિવારોને ફૂડ આપે છે. એ કેમ કે માનવીનું જે કુપોષણનું પ્રમાણ છે આદિવાસી વિસ્તારમાં કે ગરીબો, એ દૂર થશે એટલું તન અને મન બંને મજબૂત થશે અને એ રાષ્ટ્ર માટે કામ કરશે. જ્યારે એનું પોતાનું સુખાકારી થશે એટલે પછી શું છે, અલ્ટિમેટલી રાષ્ટ્ર છે. એટલે જાપાન દેશ જે રીતે આગળ વધ્યો રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર ભાવનાથી, બસ એ જ અભિગમથી આપણી સરકાર નવું બજેટ લઈને આવી છે. બીજું, ઉદ્યોગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમએસએમઈના વિકાસથી એમએસએમઈ બીએસસીમાં આવશે, એટલે કે શેર બજારમાં આવશે. તો 100 કરોડનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100 કરોડ શેર બજારમાં આવશે. તો ઇન્ડસ્ટ્રી તો કમાઈને આપે છે, શેર બજારમાં જે લે વેચની જે પ્રાઇસ વધે 100 કરોડની 200 કરોડ, તો એમાં 10-12% જે નફો વધારો થયો એ નફો વ્યક્તિ જોડે આવશે ને ટેક્સ રૂપે સરકારના આવશે. એટલે આ નાની નાની વસ્તુ છે પણ આવનારા ભવિષ્ય માટે બહુ મોટી વાત છે. આજરોજ જે યુનિયન બજેટ આપણું જે વર્ષ 26-27 માટેનું જે આવેલ છે, એ આમ તો યુના જે સાથે આપણે જે યુનાઇટેડમાં જે ટ્રેડ વોરને ડામવા માટે, એટલે કે અમેરિકા સાથે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે ટ્રેડ વોર,
એને નાથવા માટે 22 કન્ટ્રી સાથે આપણે જે એગ્રીમેન્ટ્સ કર્યા છે એના ફાયદાનામાં અને એમાં બૂસ્ટ મળે એવું આ બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે. કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં 5,98,000 કરોડ અને ડિફેન્સમાં 5,94,000 કરોડ તેમજ રૂરલને પણ ધ્યાનમાં રાખ્યા છે. કારણ કે ગામડા ધીરે ધીરે અર્બન ડેવલપમેન્ટની જરૂરિયાત માગે છે, કારણ કે શહેરથી દૂર થતા જાય છે, શહેરીકરણ બહુ થયું. હવે રૂરલ પર પણ થોડું ધ્યાન આપેલું છે. એટલે આમ બજેટ દર વખતે હોય છે એના કરતાં આ વખતનું રોકાણ જુદા જુદા જગ્યાએ એટલે જુદી સ્પેસમાં કરવામાં આવ્યું છે. એગ્રીકલ્ચરને જોઈએ તો એગ્રીકલ્ચરમાં 1,62,00,000 કરોડ છે. એજ્યુકેશનમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં પણ 1,35,00,000 કરોડ જેટલું આમાં છે. એનર્જીમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અંતે આપણા જો ભરૂચ ડિસ્ટ્રિક્ટની હું વાત કરું જે આપણે લાગુ પડે છે, તો આપણી પાસે અહીંયા 6 ક્લસ્ટર કેમિકલના છે, સ્પેશિયલી કેમિકલ અને ફાર્મા. કારણ કે આપણે રસીકરણ વખતે અને વેક્સિન વખતે અને કોરોના વખતે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તો જે બાયો ફાર્માના 10,000 કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે, તો મારું મંતવ્ય એવું છે કે આ ક્ષેત્રમાં વધુને વધુ રિસર્ચ થાય અને જે કાંઈ અત્યારે અસાધ્ય રોગો, દાખલા તરીકે એક નાની વાત કરું તો કેન્સર દિવસે ને દિવસે વધતું જાય છે. આનું જો રસીકરણ માટેનું R&D થાય, એનું પ્રોડક્શન થાય, એની રસીકરણ થાય તો દરેક ઓલ વિશ્વને મદદ થાય. માત્ર ભારતની વાત નથી, દરેક જગ્યાએ આવા અસાધ્ય રોગો માટે ફાયદો થાય એવું આ એક 10,000 કરોડ ઉપર મારું ધ્યાન જાય છે. એટલે સરકારે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ કર્યું છે, ઉદ્યોગ માટે 3 વસ્તુ મહત્વની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રાન્સપોર્ટેશન, જે લોન અને બેન્કિંગની વ્યવસ્થા, તો ફાઇનાન્સમાં પણ ઘણું બધું રોકાણ છે. એનાથી MSME બૂસ્ટ મળશે. મેં એવું જાણ્યું છે કે સરકાર હવે MSME આ વખતે બહુ આગળ લઈ જવા માટેની એક યોજના બનાવી રહ્યા છે. એ પણ લાભદાયક છે. કારણ કે અંકલેશ્વરમાં જોઈએ તો 1200 નાના મોટા ઉદ્યોગ છે જે MSME લાગે વળગે છે ત્યાં સુધી છે. તો આ બધા ઉદ્યોગોને એક સારો અવસર મળશે અને બાયો ફાર્માની નીચે જે આવતા ઇન્ટરમીડિયેટ હશે, કેમિકલ્સ હશે, એ પણ બનાવવાની તક મળશે. અને ત્રીજું, EUની વાત કરું તો જે આપણા અત્યારે નવા ઉદ્યોગકારો જે કાંઈ ફાર્માના પ્લાન્ટ બનાવે છે એ WHO GMPને લગતા બનાવે છે. સીધા ત્યાં મટીરિયલ વેચી શકશે. WHO GMP EU માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. એમાં એગ્રીમેન્ટ થશે, એના ઓડિટ થશે અને નાના ઉદ્યોગ પર પણ યુરોપમાં સારા ભાવે સારી ક્વોલિટીથી બિઝનેસ કરશે. અને મને એવું લાગે છે કે આપણા ભરૂચ જિલ્લા માટે તો બહુ સારું બજેટ છે અને દરેક ઉદ્યોગકારને ફાયદો થશે. નમસ્તે, વંદે માતરમ, ભારત માતા કી જય.